ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અમિત ઠાકરે કર્યો છે સૌથી મોટો ખુલાસો। અમિત ઠાકરે અમદાવાદ વહીવટી તંત્રની જાણે કે પોલ ખોલી નાખી છે। તેઓએ કહ્યું છે કે અમદાવાદના જુહાપુરામાં 5 જંગલેશ્વર જેટલું દબાણ કરવામાં આવ્યું છે। અમદાવાદ તંત્રએ મને લેખિતમાં અંગે જવાબ પણ આપ્યો છે। ફતેવાડી વિસ્તારમાં 2.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરાયું છે। રાજકોટના જંગલેશ્વર જેવા 5 જંગલેશ્વર થાય તેટલી જમીન પર દબાણ કરાયું છે। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ડેમોગ્રાફી બદલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। તો અમિત ઠાકર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રીતે રાજકોટના જંગલેશ્વરમાં મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે અમદાવાદમાં પણ દબાણ કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદના અનેક વિસ્તારોની ડેમોગ્રાફી બદલવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। તેઓએ કહ્યું છે કે અમદાવાદના અનેક વિસ્તારોમાં દબાણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલાં તેઓએ કેટલીક જમીન કે જે હિન્દુ વિસ્તારમાં આવવા છતાં ત્યાં એક મુસ્લિમ બિલ્ડિંગ બનાવી દેવામાં આવી છે તેવા પણ આક્ષેપો કર્યા હતા। આ અંગે તેઓએ પહેલાં પણ વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું હતું, જો કે તે છતાં કોઈ પગલાં ન લેવાયા। ત્યારબાદ હવે તેઓ જુહાપુરાને લઈને આક્ષેપો કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે નાનું મોટું નહીં પરંતુ અહીં ખૂબ જ મોટું દબાણ કરવામાં આવ્યું છે। અહીં લગભગ રાજકોટના 5 જેટલા જંગલેશ્વર બની શકે તેટલા મોટા વિસ્તારમાં દબાણ કરવામાં આવી રહ્યું છે। આ સરકારી જમીન છે જેના પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો જે છે તે અમિત ઠાકર દ્વારા કરવામાં આવ્યા છે। જે પ્રકારે અમિત ઠાકર આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવી રહ્યા છે તે પ્રકારે લાગી રહ્યું છે કે હાલ તેઓ સરકારને આ અંગે જાણે કે તંત્ર પાસે આ અંગે કોઈ કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે। વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા પાસેથી મેળવીએ। રોનક, આ પહેલા પણ અમિત ઠાકર જે છે તે એક બિલ્ડિંગને લઈને વિવાદ સામે લાવી ચૂક્યા છે જેમાં પણ દબાણ કરવામાં આવ્યું હોય અને આ બિલ્ડિંગ ઊભી કરી દેવામાં આવી હોય તે પ્રકારના આક્ષેપો તેમના દ્વારા થયા હતા। હવે તેમણે વિધાનસભામાં જંગલેશ્વર 5 જેટલા જંગલેશ્વર થાય એટલું દબાણ જુહાપુરામાં સરકારી જમીન પર કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કર્યા। જણાવવા માંગે શું મુદ્દો ઉઠાવ્યો વિધાનસભામાં તેઓએ? જે બિલકુલથી અસાનધારા સુધેરા વિધાયક ઉપર આજે ચર્ચા ચાલી રહી છે અને મહત્વની વાત એ છે કે જે ચર્ચામાં જે સભ્યો ભાગ લેવાના હતા તેમાં તેમનું નામ ન હતું, પરંતુ તેમણે અધ્યક્ષને વિશેષ વિનંતી કરીને પોતાને બોલવાનો મોકો આપે તે પ્રકારે જણાવાયું હતું અને આખરે અમિત ઠાકરને આ બિલ મુદ્દે બોલવા માટે મોકો આપવામાં આવ્યો હતો। આ મોકા દરમિયાન તેમના દ્વારા એક મહત્વનો ખુલાસો છે તે કરવામાં આવ્યો છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદના જુહાપુરામાં 5 જેટલા જંગલેશ્વર છે થાય તેટલું દબાણ છે તે કરવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ અમદાવાદ પ્રશાસન દ્વારા લેખિત જવાબ છે તે આપવામાં આવ્યો છે જેમાં ફતેવાડી વિસ્તારમાં 2.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ છે તે હોવાનું સરકાર દ્વારા જવાબ છે તે આપવામાં આવ્યો છે। ન માત્ર એટલું રાજકોટના જંગલેશ્વરમાં જે પ્રકારે દબાણો થયા હતા તે જ પ્રકારના દબાણો છે તે અહીંયા કરવામાં આવ્યા છે અને ન માત્ર એટલું પરંતુ અમદાવાદના કેટલાય વિસ્તારોની ડેમોગ્રાફી ચેન્જ કરવાનું ષડયંત્ર છે તે કરવામાં આવી રહ્યું છે। હવે અમદાવાદ શહેરને બચાવવાનો સમય આવી ચૂક્યો છે તે પ્રકારે અમિત ઠાકર દ્વારા વિધાનસભા ગૃહમાં નિવેદન છે તે કરવામાં આવ્યું છે। થોડીક જ વારમાં આ સમગ્ર મામલે મંત્રી તરફથી શું જવાબ આવે છે તેની રાહ રહેશે, પરંતુ અમદાવાદના ડેમોગ્રાફી મામલે અનેક વખત જે સવાલ ઉપાડતા અમિત ઠાકર આજે વિધાનસભા ગૃહમાં પણ આ જ મુદ્દે જે વિશેષ સવાલ છે તે ઉપાડતા જોવા મળ્યા છે। બિલકુલ આભાર રોનક। તો ફરી એકવાર વિધાનસભામાં અમિત ઠાકર દ્વારા સરકારી જમીન પર દબાણ કરાતું હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો।